હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? અમે પણ બધા મજામાં જ છીએ। તો જો આજે તો આપણે વહેલા ઉઠીને માથું ધોઈને નાહી લીધું છે। તેલવાળું માથું આપણને જરાય ગમે નહીં, એટલે આપણે 2 દી તેલ માથામાં રહેવા દીધું। તો આજે તો ધોઈ નાખ્યું છે। એટલે મેન મમ્મીએ નાહી લીધું ને ભાવિક જો નાવા ગયા છે તો આંટી ત્યાંથી આપણે ગરમા ગરમ નાસ્તો આવી ગયો છે મારા માટે ને મમ્મી માટે। ભાવિકને એવું કંઈ ભાવે નહીં, તો જો હું ને મમ્મી હવે નાસ્તો કરવા બેહવાના છીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? હાલો અમે પણ મજામાં જ છીએ। હાલો બધાય નાસ્તો કરવા, ઉત્પમ ને ઢોસા ને ઈડલી। તો જો આપણા માટે ઈડલી અને ઢોસા આવી ગયા છે, ટમેટાની ચટણી, નારિયેળ ટમેટાની ચટણી છે। અને મમ્મીને ઢોસા ઈડલી ન ભાવે એટલે એના માટે સ્પેશિયલ ઉત્પમ બનીને આવી ગયો છે। તો જો અમારા પાડોશી એવા હારા છે તો રોજ આટલો નાસ્તો મોકલાવે છે। તો હાલો તમે બધાય પણ ઈડલી ઢોસા ને કોને કોના ઈડલી ઢોસા ફેવરિટ છે એ આમાં કોમેન્ટ કરજો। તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 10:30 અને હું નાઈને પૂજા કરીને રેડી થઈ ગયો છું। અને અમ્મી અને અંજલીએ નાસ્તો કરી લીધો છે, તો મેં મારે નાસ્તો કરવાનો બાકી છે। તો હું વિચારું છું તો અત્યારે શું નાસ્તો કરવો। સંતરા ને એવું બધું પડ્યું છે, બિસ્કિટ ને એવું બધું, તો સંતરા ને એવું બધું કંઈક ખાય અને બીજું હું પડ્યું આપણે મમ્મીને પૂછીએ। તો હવે હું નાસ્તામાં હે મારા માટે આજે તારે તો જે ખાવું હોય, સંતરા છે, પાકની ઢેફલી છે, બોર છે, માંડી પાક છે, વિચારીએ હું તમારે જમીએ। ખાવું હોય તો ભાવે ને। તો અંજલી બનાવી રહી છે ગાજરનો હલવો અત્યારે। કાલે મમ્મી ગાજર લઈ આવ્યા હતા ને માર્કેટેથી, તો એ માં ગાજરનો હલવો અત્યારે કરી રહી છે। તો હાલો તમને દેખાડું। તો જો આપણે હલવા માટે બધું તૈયાર કરીને રાખી દીધું છે। ભાવિકને રાહ જોઈએ કે એ આવે ને આપણો વિડીયો બનાવી દે, પછી આપણે આનો વિડીયો બનાવવાનો છે। બીજી ચેનલમાં પણ વિડીયો મૂકવાનો હોય એટલે એના માટે શૂટ કરવું ફૂડની ચેનલ પડે છે ને, એમાં આપણે રેસીપીના વિડીયો મૂકીએ। તો જો એના માટે બધી તૈયારી કરી દીધી છે। ભાવિક નાવા ગયા હતા તો આપણે બધી તૈયારી કરીને રાખી દીધી છે। તો એ તમે અત્યારે લગી બીજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને, ફૂડ ચેનલને, તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો એમાં તમને બધાને મસ્ત મસ્ત રેસીપી જોવા મળશે। તો જો મિત્રો ફાઇનલી આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। તો જો કોને કોને જોઈને મોઢામાં પાણી આવી ગયું છે, તો હાલો બધાય ગાજરનો હલવો ખાવા। એકદમ મસ્ત બન્યો છે। જો આ આપણે સર્વ કર્યો તો અને આટલો બન્યો છે, 1 કિલો ગાજરમાંથી એટલો જ બન્યો જો આપણે। અને જો વિડીયો બનાવવા પછી આપણા રસોડાની હાલત, તો હવે એક વિડીયો બનાવવામાં કેટલી મહેનત લાગે છે। જો હવે આપણે આ બધું સાફ કરવાનું છે। મિત્રો વાગવામાં થઈ ગયો છે 1 ને આજે શું જમવાનું બનાવ્યું છે અંજલી? તો આજે તો જમવામાં અડદની દાળ છે ને બાજરાના રોટલા છે। જો જોઈ લ્યો મિત્રો, આ તો અડદની દાળ એકદમ મસ્ત, અડદની દાળ બનાવી રોટલા છે, પછી ડુંગળીનું સલાડ છે, છાશ છે, એકદમ આપણું દેશી જમવાનું આજે તો। જમવાનું હમણાં તો આપણે રોટલા ઉપર જ વર્ગા છીએ। રોટલી હમણાં ખાતા નથી 2 દી થયા। એકદમ મસ્ત રોટલા ગરમા ગરમ બનાવીને, એમાં જો રાંધવાનું મોડું થઈ જાય ને ત્યાંથી તડકો એવો આવે છે ને, બારી હજી તડકો એટલો આવે, જો તમે આમ જોઈ શકો, તડકો બહુ આવે એટલે આમ થોડું ઓલું લાગે। નથી મોડું જો રોટલા કેવા મસ્ત ફૂલીંદડા જેવા છે। વાવ, વાહ ભાઈ વાહ। તો હાલો બધાય રોટલા ને અડદની દાળ ને બધું જમવા। તો જો મમ્મી ને ભાવિક જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છે। તો જો બાજરાનો રોટલો ને તો ગાજરનો હલવો બન્યો, એટલે ગાજરનો હલવો, લીંબુવાળી ડુંગળી, ટમેટા અને અડદની દાળ, અને ત્રણેયના અલગ અલગ રોટલા। આપણો જો નાનકડો રોટલો। હાલો બધાય જમવા, અડદની દાળ ને રોટલા સલાડ ને। અડદની દાળ ને રોટલા મજા આવશે। દર શનિવારે દાળ બનાવી તો મજા જ આવે। અડદની દાળ બધા દર શનિવારે બધાના ઘરમાં દાળ બનતી જ હોય। અમે તો કેટલા ટાઈમથી હમણાં બનાવી જ નહોતી। લીલું શાકભાજી ખૂટે જ નહીં એટલે વારો ન આવે। બધાના ઘરમાં દાળ હોય જ। હાલો તો બધાય જમવા। એમાંય જો અડદની દાળ બટકા કરતા ચોરીને ખાવાની બહુ મજા આવે કા? ચોરીને જ મજા આવે। આ દાળ ચોરીને જ ખાવાની મજા આવે, ચોરેલું કરીને એકદમ મસ્ત। કેવી બની છે દાળ? એકદમ મસ્ત ટેસ્ટી। વાહ, તો ખાવા લો। તો રોંઢાના 6:30 વાગી ગયા છે ને આપણને હવે જોરદાર ભૂખ લાગી છે। આપણે રોંઢે ચા પીને તોરણ કરવા બેસી ગયા હતા। તો જો આપણે 3 તોરણ બનાવી નાખ્યા છે। તો હવે બપોરે આપણે થોડોક એવો જ રોટલાનો કટકો ખાધો હતો, તો હવે જોરદાર ભૂખ લાગી છે।
તો જો આપણે નાસ્તાની આખી ડીશ તૈયાર કરી નાસ્તો કરવા બેસવાનો છે. ભાવિકને ભૂખ લાગી છે તો હજી જમવાને તો વાર છે બહુ, 6:30 થયા છે, હજી રસોઈનું કંઈ ઠેકાણું નથી. પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. જો તો જો આપણે નાસ્તામાં તો આખો ડબ્બો ભર્યો હતો ને તો એમાંથી બધું થોડું થોડું કાઢી લીધું છે. એક ખાખરો કાઢ્યો, ચેવડો ને ચીક્કી ને આ શું છે બિસ્કીટ ને સિંગ ભુજિયા. તો આ ચીક્કીમાં કીડીયું ચડી ગઈ હતી. હવે તો નથી. કાળી કીડીયું લાલ પેલા હતી ને હવે કાળી કીડીયું આવી ગઈ છે. તો 8:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણે જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શું છે આજે? તો આજે તો લગભગ ગુવાર બટેટાનું શાક છે ને કા? ગુવાર બટેટાનું શાક, રોટલી ને ગાજર, મરચા, ટમેટા અને આ જો આપણા ઘરની ડુંગળી છે મમ્મીએ કાઢી લીધી વેલી. જો હજી તો બિચારી ઉગતી હતી તા તો મમ્મીએ ઉપાડી નાખી. મંચુરિયન બનાવવામાં હાલે એવી છે મમ્મી. હા, બટેટા વાવ્યા હતા ને એટલે એક કુંડામાં મમ્મી કે બધું સારું ન થાય એટલે ડુંગળી ઉપાડી નાખી. આપણે ઓરો કે કંઈક કરીએ તો એમાં કામ આવી જાય, કા અત્યારે જ ખાવામાં કામ આવી જાય. તો હાલો બધાય જમવા. આજે તો નાસ્તો કર્યો તો તોય ભૂખ વહેલી લઈ ગઈ. હમણાં તો 2 દિવસથી આપણે બાજરાના રોટલા જ ખાઈએ છીએ એટલે આજ તો રોટલી ખાવાનું મન હતું. હાલો બધા જમવા. ભૂખ લાગી ને? બટેટાનું શાક, રોટલી, પછી ગાજર લસણિયા, પછી તળેલા મરચા, પછી ગાજરનું મીઠું અથાણું, દૂધ, છાશ જેને ખાઈ હોય છાશ, દૂધ ખાવું હોય દૂધ. તો જો સાદું સિમ્પલ જમવાનું હોય એટલે આપણે મજા પડી જાય. હાલો બધાય જમવા તો. હાલો તો જમી લઈએ હવે. તો 9 વાગી ગયા છે અને આપણે એકદમ સરસ જમીને બેસી ગયા છીએ કામ કરીને. ભાવિકે જમીને ગાજરનો હલવો પકડી લીધો છે પાછો. હાલો બધા ગાજરનો હલવો ખાવા. જમીન મીઠું તો જમીને કંઈક મારે મીઠું કે ફ્રૂટ ને એવું તો કંઈક જોઈએ તો જ મજા આવે. તમે બધા કહેતા છો કે આ બધા આખો દી બ્લોગમાં ખાધા જ રાખે પણ અમારે ખાવાનું જરી થોડું થોડું જોઈએ એટલે તમને બધાને એમ લાગે કે આ બધા ખાધા જ રાખે. કટકી જમવાટાને હરખું કોઈ જમે નહીં, પછી નાસ્તા અને અચર પચર કર્યા રાખે બધાય. પેટ ભરીને તો કોઈ ખાય નહીં. પેટ ભરીને કોઈ ન ખાય. 1-2 રોટલી તો માન બધાય ખાય. એમાં જો રોટલા જેવું ખાધું હોય તો તરત રોંઢે ભૂખ લાગી જાય. અડધો રોટલો તો માન ખાય બધાય. ભાવિકનું થાવ એવું હોય. શિયાળામાં હજી ભૂખ લાગે. ઉનાળા જેવો આવશે ને એમાં તો હાવ નહીં. સોડા છે, લીંબુ શરબત છે, એવું જ એવું પીવાનું મન થાય રાખે. ઉનાળામાં તો પછી હાવ જમવાનું જ નહીં હાલે કોઈને. જ્યુસ ને શિયાળામાં તો ઠંડીના લીધે થોડું જમવાનું આવે ને કઈ તો હાવ નહીં પણ આવે. કેરી આવી જાય ને એટલે વાંધો ન આવે. કેરીની સિઝનમાં તો પછી મોજે મોજ. કેરી આવી જાય એટલે વાંધો ન આવે. પછી કેરીનો જમવાનું રસ પાછું ને ચાલુ મજા આવી મજા. હજી કેરી આવવાનું ચાલુ નથી થઈ, બાકી બજારમાં ખાટી દેખાય એટલે સીધી અમારા ઘરે તો આવી જાય. કા હા, તેવું ખાકરીઓ બધી ગાજર ને કેરીનું સ્લાડ ને બધું સ્ટાર્ટ થઈ જાય ત્યાંથી. પછી એટલે કેરી હાવ જાય ને તારા કે એમાં ઘરે કેરી તો એક વાર આવી ચાલુ થઈ ગઈ ને પછી પૂરું. ઈ તો વરસમાં એક જ વાર આવે ને તો ખાવાની જ હોય ને કેરી તો. તો છે જ ને. વર્ષમાં એક વાર જ. કેરી તો કોની ફેવરેટ ન હોય? બધાને કેરી તો ભાવતી જ તો હોય. તમને અમારા વિડીયો કેવા લાગે ને એ કોમેન્ટમાં જરૂર બતાવી દેજો અને ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો. હા, સપોર્ટ કરતા રહેજો. અને તમે વિચારતા છો રોજે રોજના રેગ્યુલર ઘરનું રેગ્યુલર કામ ને બધું જોઈને બોર થઈ જતા હોય, પણ આગળનો આપણે ટ્રીપ પ્લાન કરીએ છીએ બહાર જવાનું બધે. તો આગળ તમે બ્લોગમાં બન્યા રહો ને તો બહુ મજા આવશે. તો ચાલો વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો વિડીયો તમને સારા લાગતા હોય અમારા બ્લોગ તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.